હમણાં અમારે એક ભાઈબંધ છે સમજાય, એને તાજા તાજા લગ્ન થયા ને પછી એને ઘરવાળી આવી અને ઓલા એની શરૂઆત હતી એટલે 6-1 મહિના તો વાંધો ન આવ્યો અને 6 મહિના પછી ઓલાના હાથમાં રસોઈ આવી ને એ ભેગી પહેલે જ દિવસે બળેલી રોટલી આમ કરીને આમ બોલાય મૂકીને હજી ઓલો બિછડો કારખાનેથી આવ્યો હતો ને એ ભેગું આણે ખાર ખાઈ ગયો. 6 મહિના વહી ગયા પછી કજિયા ચાલુ થાય ત્યાં સુધી નવું હતું લાલતું હતું અને આને સીધી રાઈડ જ નાખ્યો. આ જોતો ખરી આવી બળેલી રોટલી હોય ત્યાં તો ઓલી રોવાડામાંથી બાયણ આવી પસ્યો ઓલો કે પણ શું છે પસ્યો એ હતો એ કોઈ દી બળેલી રોટલી હોય તો કે નહીં એ અમાર પસ્યો લે. ઓલો કે પણ કોણ છે તારો પસ્યો એ તો કે એ હતો. ઓલો કંટાળી ગયો જે હોય બહાર જઈને જમી લે એમ કરીને વયો ગયો ને બીજો દી થયો એટલે ઓલાએ પાછું જમવા બેઠા ભેગું શાક આવ્યું પણ બટેટા બળેલા હો જાણે એમ કોલસા વઘાર્યા હોય અને ઓલાએ થાળીનો ઘા કર્યો કે આવું શાક હોય તા ઓલી રહોડામાં જ બનાવી અમાર પસ્યો લે કે કાફણ શું છે પસ્યો આવું શાક હોય એ પસ્યો નો કે કોઈ દી એ પણ કે કોણ હતો પસ્યો એ હતો અમાર કાકા કહેતા હતા છોડીને બંદૂકે દેવાય પણ બંદૂકે ન દેવાય તોય મારા બાપાએ દીધી લે ઈ પસ્યો ઓલો કે તેલ પીવા ગયો તારો પસ્યો એમ કરીને વયો ગયો ને ત્રીજે દી પાછી ક્યાંક બહાર પાર્ટીમાં જાવ તું કે હાલ હવે ઘરે તો આ હરખું નથી બનાવતી બાયણે ક્યાંક જમી આવી તો કે આને લઈ તો જાઉં ભેગી કાંઈક બુદ્ધિ આવે એમ તે ઓલાએ તરત કીધું કે હાલ બહાર જમવા જવું છે તૈયાર થઈ જા એટલું કહીને પોતે તૈયાર થઈને સોફા ઉપર બેઠો હતો ને અડધી કલાક થઈ તોય ઓલી બહાર ન આવી તો આનો મગજ ફાટી ગયો એ તને ક્યારનું કીધું છે તૈયાર થાય એમ તા તો ઓલી આવી અડધી હાળી પહેરેલી બાયણે એ મારા પસ્યો બહાર જાવ તો કે નહીં મોડું થાય એમ હલો પણ કે હતો કોણ એ હતો પસ્યો લે અરે આજ તો કે જ કોણ હતો આ તારો પસ્યો કે હાલ તને હું મૂકી જાવ કે આના કરતા વાંઢો હારો હતો નહીં મારો પસ્યો લે કે પણ હતો કોણ એ કહેશ કે હવે મગજ ફાટી ગયો મારું કે બોલ કોણ હતો એ હતો કે કોણ કે અમારા બાજુના ગામનો હતો કે આપણ તો શું પણ તને પ્રેમ હોય તો હું પરણાવી દઉં ના પ્રેમ નહીં તો એ મારા બાપુ કહેતા કે આની પરણિત કોઈ દી છોકરી દુખી ન થાય અરે પણ એ કોણ હતો એ કે નહીં કે હાલ મૂકી જાવ એ હતો પણ કોણ એ ગામનો ગાંડો હતો ઓલો ગોટે ચડી ગયો હોય કે આના કરતા પસ્યાને તું પરણી જા નકર હું પસ્યા જેવો થઈ જઈશ. અને હમણાં એક પત્ની અને પતિને ફોન કર્યો પિયરથી ફોન કર્યો કે હવે મને તેડી જાઓ એ કે કાં એ કે બસ એ કે તેડી જાઓ વળે પણ શું કામ એ કે જો ભાઈ આરે બાંધી લીધું મમ્મી આરે બાંધી લીધું બેન આરે બાંધી લીધું મારા ભાઈની વહુ આરે બાંધી લીધું મારા બાપુજી આરે બાંધી લીધું હવે તેડી જાઓ એ કે કેમ એ કે તમારે જેવી બાંધવાની મજા ન આવી. બોલો આને તમે શું કરો. હા સાહેબ અમારે હમણાં આ લગ્નગાળો એટલો બધો નીકળ્યો ને તો તમે જો કોરોના પછી એટલા બધા લગ્નગાળો નીકળ્યો ક્યાંય ગાયક કલાકાર ન મળે ભજનના મળે બાકી તમને એમ કહો લગ્ન ગીતવાળા તો કે ના ક્યાંય મેળ ન પડે. તો એક જણાને ફોન આવ્યો મને કે ભાઈ આમ જો તને ઠીક લાગે ગાયક મોકલી દે ને આપણે તો એ કામ એક જ છે કે એ લોકો કામ આપણું કરી દઈએ સંગીત ધીમું વાગશે એટલે આપણું હાલ છે કે ભલે ને જે ગાય કે લગ્નમાં અમે કોણ સાંભળતું હોય. મેં કીધું જોઈ જો ભાઈ ડખે નહીં ચડે ને મને કે ન ચડે મેં કીધું અરે એડવાન્સ પેમેન્ટ આપવું કે મેં કીધું તો મોકલી દે પેમેન્ટ મોકલી દીધું એને એડવાન્સ અને મેં પછી મારા હવે અમારા ડાયરાના કલાકાર હતા તે દાડાના ભજનીક હતા એ ખાલી હતા મેં કીધું કામ કરો તમે જાઓ અને સાહેબ દાડાના ભજન બે ગોઠવાઈ ગયા આમ મંડપની સામે એનું સ્ટેજમાં સાઉન્ડ બાઉન્ડ સાથે તૈયાર થઈને બેઠા ને આમ વરાજો આવ્યો અને આ બાજુથી ગીત ઉપડ્યું એકલા જ આવ્યા મનવા એકલા જવાના સાથી બીના સંગી બીના એકલા જ આને ઓલો વરાજો ધોમ પણ હવે બિચારો એ પૈણવા આવ્યો તો કરવું શું એમ અને પાછો બધા ગીત સાંભળતા હતા ઓલાએ કીધું કોઈ નહીં સાંભળે તોય સાંભળે અને વરાજો આવતા વેત જ ગરમી ખાઈ ગયેલો એ કે હવે જે થવું હોય થાય પણ માંડ ગોઠવાનું હતું એટલે એ કે હવે જવા દો ને કોરોનામાં 2 વર્ષ રાહ જોઈ આમાં ડખો કરશું તો વળી આવતા વર્ષે જાય. હવે એમાં બરાબર આ બાજુથી અવાજ આવ્યો બરાબર વરાજો મંડપ નીચે આવ્યો આ બાજુથી ગોરદાએ અવાજ માર્યો કન્યા પધરાવાનો સમયો આટલું સાંભળ્યું ને ત્યાં ઓલાવે ગીત ઉપાડ્યું
હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે, સંસાર છે જાંજવાના પાણી, એ આશાયું જૂઠી રે બંધાણી, મોતીડા રે નહીં રે મળે. તો કન્યા હલબલી ગઈ હોય કે મંડપમાં જાવું કે નહીં, એમ આ મોતીડા મળે કે ન મળે. માંડ માંડ પૈતું ને ત્યાં હસ્તમેળાપનો સમય થયો એટલે કીધું હસ્તમેળાપનો સમયો આટલું બોલ્યા તો આને સાંભળી ગયા. ઓકે હસ્તમેળાપ થાય છે ત્યાં તો આને કીધું કાલો એક લેડીઝ ગાયક હતા એને કીધું બેન ઉપાડો, અને બેને ઉપાડ્યું. પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, બહુ રે સમજાયું તોય પંખી નવું પિંજરું માગે. આટલું કીધું ને વરાજાએ તો વાળ ખેંચી નાખ્યા હોય કે અરે યાર નવું પિંજરાની ક્યાં કરે, પહેલી વાર જ લગ્ન થાય છે હજી, આમાં જૂનું ક્યાંથી થઈ ગયું આ. પણ આ વરાજાને બાપાને ગમતા હતા કે નવું પિંજરું જો મળી જાય અહીં તો એમ આ વેવાણ વાળું થાય કંઈ કે એવું કાંઈ થોડું હોય. લે અને આમ ફેરાનું બોલ્યા કે હાલો ફેરાનો સમયો જવતલિયા જ્યાં હોય ત્યાંથી હાજર થાય. આટલું સાંભળ્યું ને ત્યાં વાંથી ઉપડ્યું. ધૂણી રે ધકાવી બેલી અમે તારા નામની, અમે તારા નામની રે અલકના રે ધામની રે, ધૂણી રે ધકાવી બેલી અમે અને ત્યાં તો વરાજો ને કન્યા ફેરા ભૂલી ગયા. સાહેબ 4 ના બદલે 500 ફેરવી નહીં ખાઈ ગયા. આને હવે આને બંધ કરો કો કેમ. અને આટલું પૈતું ને ત્યાં આ બાજુથી ગોરદાએ કીધું હાલો વિદાયનો સમય થઈ ગયો છે. ત્યાં તો 2 જણાએ લેડીઝ જેન્ટ્સ બેય ઉપાડ્યું. ચિઠ્ઠી ના કોઈ સંદેશ જાને વો કોન સા દેશ જહાં તુમ ચલે ગયે. ત્યાં તો વરાજાએ છેડા છોડીનો ઘા કર્યો કે હવે તું જો. ત્યાં તો તબલા મંજીરે મૂકીને ગાયક ભાગ્યા હોય કે કાં વરાજો વાહે અને ખુલ્લી તલવારે ભાગ્યો વરાજો. ઓલા વૈંડી ટાઈપે ગયા. પછી કન્યાને બાપાનો મને ફોન આવ્યો, યાર આ મોકલાય. મેં કીધું તમે કીધું તું ગમે ગાયકો હાલ છે. મેં તો ગાયક મોકલ્યા હતા ને ગીત તો ગાતા હતા. અરે ગીત નહોતા ગાતા, મારા બાપાને ઉઠામણાના ગાતા થાય. મેં કીધું ત્યાં નહીં કર્યું હોય હવે સમજી લ્યો બીજું શું. મિત્રો પેટ્રોલનો ભાવ તમે જુઓ એટલો બધો વધી જાય ને કે પેટ્રોલની બેંક ખોલવામાં આવશે. આજે 5 લીટર જમા કરાવો, તમે 5 વર્ષ પછી 10 લીટર પાછું લઈ જાઓ, એકમાંથી ડબલ. અને સાહેબ એટલો ભાવ વધશે તમે જુઓ પેટ્રોલના નામના પિક્ચર આવશે, પેટ્રોલ તરાય. પેટ્રોલ 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 વાળો વીર આવું પાછા ગુજરાતીમાં આવશે. હા, અને પાટણથી પટોળા નહીં, પછી એમ કે પાટણથી પેટ્રોલ લેતા આવજો. હા, અને લગ્નમાં પછી વરાજા સેન્ટ નહીં છાંટે, પેટ્રોલ છાંટીને આવશે. કારણ કે એ રૂપિયાવાળાના દીકરા હોય એ પેટ્રોલ છાંટે એમ. હા, અને બીજી વાત કરું, હવે ગળામાં પેટ્રોલ આમ ચેનની જગ્યાએ ચગદા પહેરે ને એની જગ્યાએ પેટ્રોલની નાની નાની બોટલો બાંધશે. હા, અને મોંઘી કોઈને તમારે ગિફ્ટ દેવી હોય તો પેટ્રોલ 2 લીટર આપી દો. એનાથી મોંઘી કોઈ જગતમાં ગિફ્ટ નહીં હોય. અને ખરેખર હમણાં 2 છોકરા વાતો કરતા હતા કે મિત્રો તારા બાપાએ કાંઈ બચાવ્યું? તો કે મારા બાપાએ 10 લીટર પેટ્રોલ ભેગું કર્યું હતું પણ એમાં ટાંકામાં કાણું હતું તે પેટ્રોલ ઉડી ગયું. કે તો તારા બાપાએ કાંઈ બચાવ્યું? કે મારા બાપાએ ઘણું બચાવવાની કોશિશ કરી પણ બચ્યું નહીં. કે કારણ કે સવારે મારા બાપા ટાંકી ફૂલ કરાવી અને મારી બાને ફેરવવા લઈ જાય અને બપોર પછી બીજાની બાને ફેરવવા લઈ જાય, એમાં કાંઈ વધ્યું નહીં. ખરેખર પણ આ સાહેબ પેટ્રોલની વાત નીકળે છે, પણ પેટ્રોલ 100% આપણને એમ છે કે ભાવ વધે છે, પણ એ આપણી સરકાર નહીં પણ રશિયા અને યુક્રેન બાંધે છે એનો સાહેબ ડામ આપણને લાગે છે. એટલે પેટ્રોલના ભાવ એટલે વધે છે. અને હવે મને એમ છે કે ભવિષ્યમાં આપણું દેશ છે ઇલેક્ટ્રિક તરફ જઈ રહ્યો છે. ઇલેક્ટ્રિક સ્કૂટર, ઇલેક્ટ્રિક ગાડીઓ એટલું બધું આવી જાય, બોલો ઇલેક્ટ્રિક ઉપર આખું જગત હાલશે. અને 100% આ સરકારનો આમાં દોષ જ નથી. આ ઓલા 2 બાંધે એમાં પાછો યુક્રેન વાળો છે એ તો અમારો હાસ્ય કલાકાર છે. આને કે દાંત કઢાવે કે રોવે એ સમજાતું નથી. એ 2 બાંધે ગામ બધાય રોવે છે.